રાજકોટથી સોમનાથની 4 દિવસ સ્પેશિયલ ટ્રેન દોડશે। જી હા, સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈને નિર્ણય લેવાયો છે। ગઈકાલે રાત્રે રાજકોટ રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન સોમનાથ માટે રવાના થઈ હતી। સોમનાથ મંદિરના જીર્ણોદ્વારને 75 વર્ષ પૂર્ણ થયા છે। ટ્રેન ઉપડતી વખતે રેલવે સ્ટેશન પર ભાજપ નેતાઓનો જમાવડો જોવા મળ્યો। હર હર મહાદેવના નાદ સાથે ટ્રેન ઉપાડવામાં આવી છે। 4 દિવસ સુધી રોજ રાત્રે સ્પેશિયલ ટ્રેન દ્વારા મહાનગરોમાંથી સોમનાથ દાદાના દર્શન કરવા ભક્તો જવાના છે। ત્યારે રાજકોટમાંથી આજે પ્રથમ ટ્રેન થઈ રહી છે અને આજે 7 તારીખ, 8 તારીખ, 9 ને 10 4 દિવસ સ્પેશિયલ ટ્રેન રોજ રાત્રે ઉપડશે। ત્યાં જઈને સોમનાથ દાદાને ત્યાં પંચાક્ષર મંત્ર, જે ઓમ નમઃ શિવાયનો મહામંત્ર છે, એનું પઠન કરવામાં આવશે। અમે રાજકોટથી આવ્યા છીએ ટ્રેન મારફતે અહીંયા સોમનાથ દાદાના દર્શન કરવા। જે મોદી સાહેબે આપણું સનાતન ધર્મનું પ્રતીક છે, અડીખમ છે, તેના દર્શન કરવા અને દિવ્ય અનુભવ મેળવવા આવ્યા છીએ અમે બધા ટ્રેન મારફતે અને મોદી સાહેબના કાર્યક્રમો માણશું। જય સોમનાથ, હર હર મહાદેવ।